આપવામાં આવી છે ઝોન પ્રમાણે અમે આપને વિગતો પણ દર્શાવી અને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના લોકો રાહ જોઈ રહ્યા છે, પણ તેની સાથે વધુ કેટલીક વિગતો આપને આ બિગ વોલ પર બતાવી રહ્યા છે। ક્યાં આવશે વરસાદ તેની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની પૂરેપૂરી આગાહી છે। જુઓ, આ તમામ જે ઝોન છે ત્યાં આવી શકે છે ખૂબ જ સારો વરસાદ, અને વધુ એક જે આગાહી આવી છે આ જિલ્લામાં આ ઝોન પર થઈ શકે છે। કેવો વરસાદ આવશે તો મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે, એટલે કે જે આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તે એ તરફ જ સંકેત આપે છે કે સામાન્ય નહીં પણ મધ્યમ કરતાં પણ ભારે વરસાદ થશે। અને વરસાદ ક્યારે છે, આગાહી શું કહે છે તો તારીખ પણ જોઈ લો, 6 થી 10 ઓગસ્ટ સુધી, એટલે આવતીકાલથી લઈને આવનારા 4 દિવસ દરમિયાન થઈ શકે છે મધ્યમથી ભારે વરસાદ। અને એની પાછળનું કારણ પણ છે, વૈજ્ઞાનિક કારણ એ છે કે બે સિસ્ટમ સક્રિય થઈ છે અને આ બંને સિસ્ટમ સક્રિય થવાને કારણે વાદળો બંધાઈ રહ્યા છે। ધીરે ધીરે વાતાવરણમાં બદલાવ આવ્યો છે અને વાદળો ઘેરાઈ રહ્યા છે, અને આવતીકાલથી આવનારા 4 દિવસ એટલે 6 તારીખથી લઈને 10 ઓગસ્ટ સુધી થઈ શકે છે મધ્યમથી ભારે વરસાદ।